हेलो विद्यार्थी मित्रों, आ पहलाना लेक्चरमां आपणे ग्लूकोजना मुक्त श्रृंखला बंधारणनो अभ्यास कर्यो अने ग्लूकोज कया प्रकारनुं बंधारण धरावे छे तेनी माहिती लीधी। आज आपणे ग्लूकोजनुं अवकाशीय बंधारण विशेनी चर्चा करशुं। ग्लूकोजनुं अवकाशीय बंधारण एमिल फिशरे नक्की कर्युं। जो के एमिल फिशरे ग्लूकोज जेवा बीजा आल्डोहेक्सोज उपरांत आल्डोपेंटोजना अवकाशीय बंधारण नक्की कर्या। आ कार्य बदल नोबेल प्राइज पण आपवामां आव्यो। तो अवकाशीय बंधारण आधारे ग्लूकोजना बे प्रकार पड़शे, डी ग्लूकोज और एल ग्लूकोज। आवा बे स्वरूपो होय छे। तो डी ग्लूकोज कोने कहेवाय? तो के जे ग्लूकोज में छेल्लो किराल कार्बन छे तेनी जमणी बाजु OH होय तो तेने डी ग्लूकोज तरीके ओळखवामां आवे अने जो छेल्ला किराल कार्बननी डाबी बाजु OH होय तो तेने एल ग्लूकोज तरीके ओळखवामां आवे। पहला आपणे ग्लिसराल्डिहाइड परथी डी અને एल स्वरूपोनो अभ्यास करीए। जेम के ग्लिसराल्डिहाइड आपवा, जो आम आपणे जमणी बाजु OH दर्शावशुं तो अहीं आगळ H आवशे। तो जमणी बाजु OH दर्शावशुं तो आने डी ग्लिसराल्डिहाइड ना नामे ओळखवामां आवे। आ छे आपणो किराल अथवा तो असमकार्बन थशे। आ किराल कार्बननी जमणी बाजुए OH आवेલું છે એટલા માટે આ ગ્લિસરાલ્ડિહાઇડ ડી ગ્લિસરાલ્ડિહાઇડના નામે ઓળખાય। આ જ રીતે આપણે જોઈએ તો હવે OH આપણે ડાબી તરફ દર્શાવીએ તો H જમણી બાજુ આવશે। અહીં આગળ આ પણ આપણો કિરાલ કાર્બન થશે। OH છે એ અહીં આગળ ડાબી બાજુ છે એટલા માટે આ જે સ્વરૂપ છે કે એલ ગ્લિસરાલ્ડિહાઇડ તરીકે ઓળખાશે। કયા નામથી ઓળખવામાં આવે? એલ ગ્લિસરાલ્ડિહાઇડ આવા નામથી ઓળખવામાં આવે। तो आ रीते बे स्वरूपो पड्या, डी ग्लिसराल्डिहाइड और एल ग्लिसराल्डिहाइड। तो कार्बोहाइड्रेटना बधा जे संयोजनो छे ए बधा संयोजनोमां आवा डी और एल एवा बे स्वरूपो होई शके जे किराल कार्बनने आधारे तेना प्रकारो पाडवामां आवे छे। आ ज रीते आपणे ग्लूकोजनो एवो अभ्यास करीए तो આપણે જાણીએ છીએ કે આ OH છે આ કાર્બન જે છે એ કાર્બનની જમણી બાજુ આપણે OH દર્શાવી દઈએ। અહીં આગળ H આવશે। આ છે આપણો કિરાલ કાર્બન છે, તમે જોઈ શકો છેલ્લો કિરાલ કાર્બન। તમે એ પણ જોઈ શકો કે એનું જે બંધારણથી ગ્લિસરાલ્ડિહાઇડને મળતું આવે છે CH કિરાલ કાર્બન સાથે CH2OH ઉપર CHO અને ડાબી બાજુ H અને જમણી બાજુ OH। તો આ કિરાલ કાર્બનની જમણી બાજુ OH છે એટલા માટે આપણે આને ડી ગ્લુકોઝ આવા નામથી ઓળખશું। કયા નામથી ઓળખશું? ડી ગ્લુકોઝ। બાકીના કાર્બન ઉપર આપણે OH દર્શાવી દઈએ તો આ રીતે OH આવશે, બાકીના માની જશે H। હવે આપણે એલ ગ્લુકોઝનું બંધારણ દર્શાવીએ તો આ રીતે થશે। આ છે આપણો કિરાલ કાર્બન, તેની ડાબી બાજુએ આપણે OH દર્શાવી દઈએ। બાકીના કાર્બન ઉપર આપણે OH દર્શાવીએ અને હાઇડ્રોજન દર્શાવી દઈએ। તો કિરાલ કાર્બનની ડાબી બાજુ OH આવેલું છે એટલા માટે આ ગ્લુકોઝનું સ્વરૂપ થશે એલ ગ્લુકોઝ। एल
ગ્લુકોઝ. તો આવી રીતે ગ્લુકોઝના બે પ્રકારો મળે છે અથવા બે સ્વરૂપો મળે છે, ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ. આપણે સામાન્ય રીતે એને આવી રીતે રેખાંકિત કરીને દર્શાવશું, એટલે કે આવું કરશું આપણે. આ છે આપણા કાર્બન છે, મારે ડી ગ્લુકોઝ દોરવું હોય તો એની જમણી બાજુ OH કરી નાખવાનું. આ OH અને OH અને હાઇડ્રોજન વડે કાર્બનની સંયોજકતા પૂર્ણ કરી દઈએ. તો આ જે આપણને મળશે એ થશે ડી ગ્લુકોઝ. અને આ જ રીતે આપણે એલ ગ્લુકોઝ દર્શાવી દઈએ. તો અહીંયા આગળ આવશે OH કિરાલ કાર્બનની ડાબી બાજુએ, OH અને તો આ થઈ ગયું આપણું એલ ગ્લુકોઝ. તો ગ્લુકોઝના આ રીતે બે સ્વરૂપો આપણને પ્રાપ્ત થાય છે, ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ. ગ્લુકોઝનું દ્રાવણ છે પ્રકાશ ક્રિયાશીલ છે, એટલે કે તે ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી કે જમણી બાજુ કોણાવર્તન કરી શકે છે. આ કોણાવર્તન કેટલા પ્રમાણમાં થાય છે તે નક્કી કરવા માટે પોલારીમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. આપણે જાણીએ છીએ કે ધ્રુવીભૂત પ્રકાશ જ્યારે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થોમાંથી પસાર થાય ત્યારે તેનું ડાબી કે જમણી બાજુ કોણાવર્તન થાય છે. તો આ રીતે ગ્લુકોઝના દ્રાવણને પણ પોલારીમીટરની ટ્યુબમાં ભરી અને જો તેના પર ધ્રુવીભૂત પ્રકાશ પડવા દેવામાં આવે તો ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી કે જમણી બાજુ કોણાવર્તન થાય છે. તેને આધારે ગ્લુકોઝના બે પ્રકારો પડશે, ડી અને એલ સ્વરૂપો. પણ વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે કિરાલ કાર્બન ઉપરથી અથવા તો અવકાશી ગોઠવણીમાં જ્યારે અભ્યાસ કર્યો કે કિરાલ કાર્બન ઉપરથી આપણે જે પ્રકારો લીધા, ડી અને એલ ગ્લુકોઝ, કેપિટલ ડી અને કેપિટલ એ, અહીંયા આવશે સ્મોલ ડી અને સ્મોલ એલ, અથવા તો એને પ્લસ અને માઇનસ વડે પણ દર્શાવવામાં આવે છે. જો ગ્લુકોઝનું દ્રાવણ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે તો તેને ડેક્સ્ટ્રો એટલે કે એને ડી સંજ્ઞા વડે અથવા તો પ્લસ વડે દર્શાવાય છે. ગ્લુકોઝનું દ્રાવણ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે તો એનું ડેક્સ્ટ્રો સ્વરૂપ કહેવાય, જેને સંજ્ઞામાં સ્મોલ ડી અથવા તો પ્લસ વડે દર્શાવવામાં આવે છે. અને જો ગ્લુકોઝનું દ્રાવણ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરે તો તેને લીવો એટલે કે સ્મોલ એલ અથવા માઇનસ વડે દર્શાવાય છે. આમાં બે સ્વરૂપો પડશે, ડી અને એલ. પણ ખાસ યાદ રાખજો કે કેપિટલ ડી અને કેપિટલ એલ ને સ્મોલ ડી અને સ્મોલ એલ સાથે કોઈ સંબંધ નથી. ડી અને એલ ને સ્મોલ ડી
અને સ્મોલ l સાથે કોઈ સંબંધ નથી. આ ઉપરાંત ડી અને એલ કેપિટલ હોય કે સ્મોલ એકબીજાના પ્રતિબિંબીઓ છે. ડી અને એલ તથા સ્મોલ ડી અને સ્મોલ એલ એ એકબીજાના પ્રતિબિંબીઓ છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. દાખલા તરીકે આપણે ગ્લુકોઝનું બંધારણ દોરીએ. આ જે મેં બંધારણ દર્શાવેલું છે એ બંધારણમાં આ કિરાલ કાર્બનની જમણી બાજુ OH છે એટલા માટે આ D સ્વરૂપ થશે. પરંતુ જો આ ધ્રુવીકૃત પ્રકાશનું જમણી બાજુ પુનરાવર્તન કરે તો આપણે ડેશની નિશાની કરી અને પ્લસ વડે દર્શાવવાનું એવું દર્શાવે છે કે આ ગ્લુકોઝનું દ્રાવણ ધ્રુવીકૃત પ્રકાશનું જમણી બાજુ પુનરાવર્તન કરે છે અને પછી આપણે નામકરણ કરવામાં આવે. તો આ ડી ગ્લુકોઝ એવું દર્શાવે છે કે ડી સ્વરૂપ છે એટલે કે કિરાલ કાર્બનની જમણી બાજુ હોય છે અને પ્લસ છે એટલે કે ધ્રુવીકૃત પ્રકાશનું જમણી બાજુ પુનરાવર્તન કરે છે. તો આ જે ધ્રુવીકૃત પ્રકાશ છે એ ગ્લુકોઝના દ્રાવણ પર પડે અથવા તો કોઈ એવા પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો પર પડે તો કેટલું પુનરાવર્તન થાય છે, કેટલું પરિભ્રમણ થાય છે તેની ગણતરી આપણે કરી શકીએ છીએ. જેના માટેનું સમીકરણ આ પ્રમાણે છે. આલ્ફા લેમ્ડા t α/L * c. જ્યાં આગળ કૌંસમાં જે આલ્ફા છે તે વિશિષ્ટ પરિભ્રમણ દર્શાવે છે. અને આ આલ્ફા જે છે એ ધ્રુવીભૂત પ્રકાશનું કેટલા પ્રમાણમાં પરિભ્રમણ થયું છે, કેટલું પુનરાવર્તન થયું છે તે દર્શાવે છે. આ ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ દર્શાવે છે. કેટલા પ્રમાણમાં પરિભ્રમણ થાય છે તે દર્શાવે છે. L જે છે સ્મોલ l એ પોલારીમીટર ની ટ્યુબની લંબાઈ દર્શાવે છે, જે હંમેશા ડેસીમીટર એકમમાં હોય. હંમેશા કયા એકમમાં હોય? ડેસીમીટર. આપણે જાણીએ છીએ 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર થાય. C છે એ દ્રાવણની સાંદ્રતા દર્શાવે છે.